નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સાબરકાંઠાના વડાલીની મધુવન સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું છે, જેમાં આ તસ્કરોએ 2,98,000ની મત્તાની ચોરી કરી છે. સાબરકાંઠાના વડાલીમાં તસ્કરો ત્રાટક્યા છે. વડાલીની મધુવન સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું, જેમાં પરિવાર મહેમાન ગતિ માણવા બહાર ગયોને તસ્કરોએ એમના મકાનને અંજામ આપ્યો છે. તસ્કરોએ મકાનના પાછળના ભાગેથી અંદર પ્રવેશી તિજોરી સહિતનો સરસામાન વેરવિખેર કર્યો છે. પરિવાર પરત ફરતા મકાનમાં ચોરી થઈ હોવાનું જાણવા મળતા વડાલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાઈ છે. તો સોના ચાંદીના દાગીના, રોકડ સહિતના મુદ્દામાલની ચોરી થઈ છે, જેમાં 2,98,000ની વધુની ચોરી થઈની ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે વડાલી પોલીસે સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.